અમદાવાદના પૂર્વના નિકોલ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રિએટિવિટી વર્લ્ડ 2.0નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે એક આગવું કદમ ભરીને પૂર્વ વિસ્તારમાં ડંકો વગાડી દીધો છે. બાળકોને ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ તેમનામાં છુપાયેલી દરેક શક્તિને જાગૃત કરવા માટે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય તેમજ ટ્રસ્ટીઓએ ખૂબ જ મહેનત કરીને ક્રિએટિવિટી વર્લ્ડ 2.0ને સફળ બનાવ્યું છે, જેમાં વાલીઓએ પણ સારો એવો સાથ સહકાર આપ્યો છે. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ ક્રિએટિવિટી વર્લ્ડ 2.0ને ગુજરાતના કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના ડીઈઓ શ્રી રોહિતભાઈ ચૌધરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ડીઈઓ શ્રી કૃપાબેન ઝા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ અયોધ્યા, રામ મંદિર, ડિઝનીલેન્ડ, જંગલ થીમ, જર્ની ઓફ ઇન્ડિયા, સાયન્સ પ્રોજેક્ટ, મેથ્સ પ્રોજેક્ટ, સેલ્ફી પોઈન્ટ, વિલેજ થીમ, મ્યુઝિક થીમ, ગેમ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, ફ્રીડમ સ્ટ્રગલ મુવમેન્ટ, એન્શિયન્ટ સિવિલાઇઝેશન તથા આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રોજેક્ટ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આબેહૂબ ગામડાએ સૌના દિલ જીતી લીધા હતા. ગામડાથી શહેર તરફ આકર્ષાયેલા લોકો આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશખુશાલ જોવા મળતા હતા. બાળકો ભારતીય સંસ્કૃતિથી જોડાયેલા રહે તે માટે વિદ્યાર્થીઓએ રામ જન્મભૂમિ, અયોધ્યા નગરી અને રામ મંદિર તૈયાર કર્યા હતા. તેમજ બાળકોએ પણ રામ, સીતા, રાવણ અને હનુમાનનો રોલ ભજવીને સૌના દિલ જીતી લીધા હતા. આજે દેશ હાઈ સ્પીડ ટ્રેન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બે શહેરો વચ્ચે લાંબા અંતરની મુસાફરી માટે બુલેટ ટ્રેનનો મહત્વ દર્શાવતો પ્રોજેક્ટ પણ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બુલેટ ટ્રેન આંખના પલકારામાં ઘણું લાંબુ અંતર કાપી શકે છે અને તેનું એન્જિન 15 મીટર લાંબુ છે તેવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેની પાછળનું કારણ દર્શાવતા કહ્યું હતું કે ટનલમાંથી શાંતિથી ચાલતી વખતે ખૂબ જ અવાજ આવવાની શક્યતા હોવાથી તેનું એન્જિન લાંબુ કરવામાં આવ્યું છે. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 32 કિલોમીટરની રહેશે. આ ઉપરાંત સાયન્સને લગતા બીજા ઘણા બધા પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં દરેક વિષય અને સમાજને લગતા ક્રિએટિવ વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીના આ વિકસિત દેશમાં હજુ પણ ક્યાંક અંધશ્રદ્ધાથી પીડિત લોકો પણ જોવા મળે છે, તેનો પણ બાળકો દ્વારા એક સુંદર મજાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. નાના નાના ભૂલકાઓને પ્રિય એવો એક સુંદર મજાનો ડિઝનીલેન્ડ પ્રોજેક્ટ પણ બનાવવામાં આવ્યો હતો. આજના બાળકો કાર્ટૂન પ્રિય છે અને કાર્ટૂનની વાતો વધુ માનતા હોય છે તેવું દર્શાવતો એક સુંદર મજાનો પ્રોજેક્ટ કે જ્યાં ખૂબ જ ભીડ જોવા મળી હતી. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસ્કિમો ઘર એટલે કે સરસ મજાનું ઇગ્લુ પણ બનાવ્યું હતું, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઈશ્વરે આપેલી બાળકોની આંતરિક શક્તિને બહાર કાઢવા માટે આર્ટ એન્ડ ક્રાફ્ટના પણ ઘણા બધા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. બાળકોમાં દેશપ્રેમ જાગૃત કરતો અને આપણા સ્વતંત્ર સેનાના લડવૈયાઓને યાદ કરતો પ્રોજેક્ટ પણ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. બાળકો ગ્રીન વર્લ્ડને સમજે તે માટે જંગલ થીમ પણ બનાવવામાં આવી હતી. એ સિવાય ઘણા અવનવા રોચક પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટીઓ દ્વારા આ ક્રિએટિવ વર્લ્ડને નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં 25,000થી પણ વધુ લોકોએ આ ક્રિએટિવ વર્લ્ડને નિહાળવા માટે મુલાકાત લીધી હતી. અપેક્ષા શાહના રિપોર્ટ અનુસાર વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના લગભગ બધા જ વિદ્યાર્થીઓ એટલે કે જુનિયરથી ધોરણ 12 સુધીના બધા જ બાળકોએ આ